કોરોનાના નવા વેરિયન્ટ JN1 સૌની ચિંતા વધારી છે। ગુજરાતમાં કોરોનાના JN1 વેરિયન્ટની એન્ટ્રી થઈ છે। રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે। અમદાવાદ વડોદરામાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ મળ્યા। રાજકોટ અને ગાંધીનગરમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસ મળ્યા છે। ગુજરાતમાં 36 સાથે દેશમાં JN1 વેરિયન્ટના 109 કેસ છે। ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ, કર્ણાટકમાં નવા વેરિયન્ટના 34 કેસ નોંધાયા છે। તો આ સાથે જ જ્યાં JN1 વેરિયન્ટની એન્ટ્રી થઈ છે તેના કારણે ચિંતા પણ વધુ જોવા મળી રહી છે। સતત વધતો જોવા મળી રહ્યો છે કોરોનાનો આ સબ વેરિયન્ટ અને રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે। ગોવામાં નવા વેરિયન્ટના 14 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે નવા વેરિયન્ટના, કેરળમાં 6 નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે। રાજસ્થાન અને તમિલનાડુમાં આંકડો 4 પર રહ્યો છે। તેલંગાણામાં નવા વેરિયન્ટના 2 કેસ નોંધાયા હોવાની જાણકારી છે। અમદાવાદ વડોદરામાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, સાથે જ રાજકોટ અને ગાંધીનગરમાં પણ દર્દીઓ નોંધાયા છે JN1ના। કોરોનાના નવા વેરિયન્ટને લઈને આ સૌથી ચિંતાજનક સમાચાર। ગુજરાતમાં કોરોનાના JN1 વેરિયન્ટની એન્ટ્રી થઈ છે અને 36 કેસ નોંધાતા જ હવે ચિંતા પણ વધી છે અને આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ JN1ની એન્ટ્રી થતાં જ ફફડાટ ફેલાયો છે। કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણામાં નવા વેરિયન્ટના દર્દીઓ નોંધાયા છે।